का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। 51મો પ્રવચન હતો આજનો, 71 નંબરનો શ્લોક અને 47મી ગાથાનો થોડોક અંશ અને 48મી ગાથા. 47, 48 અને 49 આ ત્રણ ગાથાઓ સિદ્ધત્વ સંબંધીની અપૂર્વ ગાથાઓ છે, સિદ્ધ સ્વભાવ સંબંધીની અપૂર્વ ગાથાઓ છે. એક વિચાર મને આજે આવતા હતા કે ક્યાં તો શુદ્ધ ભાવ અધિકાર ચાલે છે. પકડજો આ વાતને, બહુ માર્મિક વાત કરું છું, અતિશય માર્મિક વાત છે. અધિકાર ચાલે છે, શુદ્ધ અધિકાર. તો આમાં સિદ્ધો ક્યાં ઘૂસી ગયા? પ્રશ્ન સમજાય છે, જિજ્ઞાસા સમજાય છે. હા, એ તો નમો સિદ્ધાણમ વાળા તો બધા સમયસારની પહેલી ગાથામાં, શુદ્ધ ભાવ અધિકારમાં તો શુદ્ધ જ ને. અત્યાર સુધી તો ગીત ગાતા આવ્યા 18, 20 બધા પ્રવચનોમાં. 38મી ગાથાથી લઈને 47, 48, 45, 46 સુધી શુદ્ધના ગીત ગાયા. હવે 47માં, 48માં, 49માં સિદ્ધોના ગીતો કાં આવ્યા વળી પાછા? તો એ જિજ્ઞાસાનો એક જ જવાબ છે, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆતથી જ સાચી શરૂઆત. આ સિદ્ધાંતનું નિર્વહન છે. ધ્યાનથી સાંભળો. પૂર્ણ તો બધાય છે, પૂર્ણતા કેટલાની છે? બેન શૈલાબેન, પૂર્ણ તો બોલો બધાય છે. નિગોધમાંથી જે જીવ ન નીકળ્યો હોય ને, અનાદિકાળથી નીકળશે પણ નહીં ને, દૂર ભવિ જેવા, એ પૂર્ણ છે. પૂજિત પંચમ ભાવની પરિણતિ પરમ પારિણામિક ભાવે સ્વભાવે ત્રિકાળ શુદ્ધ ભાવે પૂર્ણ છે, પૂર્ણ જ છે. કોઈ એમાં અપેક્ષા લાગુ જ ન પડે. નિરપેક્ષ, પૂર્ણ, પરમ નિરપેક્ષ, પરિપૂર્ણ. શું કીધું? પરમ નિરપેક્ષ, પરિપૂર્ણ. પણ પર્યાયે સ્વાદમાં, આનંદમાં, અનુભવમાં પરિપૂર્ણતાને સ્પર્શેલા કેટલા? સમજાણું? બસ એ વાત ધ્યાનમાં રાખી આઇકોન તરીકે, શેના તરીકે? આઇકોન તરીકે પહેલી ગાથા સમયસારની ભાષામાં કહીએ પ્રતિચ્છંદ સ્થાની અથવાત, પ્રતિચ્છંદના સ્થાને, પ્રતિબિંબના સ્થાને, આદર્શના સ્થાને. ખ્યાલમાં આવ્યું? છોકરાને ડૉક્ટરે થવું હોય ને તો એની નજરમાં એક ડૉક્ટર આઇકોન હોય. મારે ડૉક્ટર દફતરી જેવું થવું છે,
ENTની લાઈનમાં હોય તો મારે ધ્રુવ ડૉક્ટર જેવું થયું છે, એ બધું ધ્રુવધામ ભૂલાઈ જાય પણ ધ્રુવ યાદ રહે એને. સમજાય છે? જયપુરમાં વિદ્યાર્થી ભણવા જાય ને તો એમના માટે એક વિદ્વાન આઇકોન હોય. હું જ્યારે ભણતો ને, હજી 6 મહિના થયા હશે જ્યારે વિદ્વાનોનો પરિચય થયો, તો મને ખબર નહીં, કહું છું જનવાણીની વાત છે છતાં, મને બારીલ સાહેબની તાર્કિકતામાં એટલો રસ નહોતો, એટલે કે અભયકુમારજીની આધ્યાત્મિક શૈલીમાં મને રસ હતો. એટલે મને એમ જ થતો કે હું કહું ઘણી વાર અભયકુમારજીની વાત કરું છું ઘણી વાર, તમારા વ્યાખ્યાનમાં જેમ અધ્યાત્મની ચાસણી સમજાય છે, સિદ્ધાંતોનો સોલિડ પુટ અને ભક્તિનો જે વઘાર, અધ્યાત્મ, સિદ્ધાંત, ભક્તિ, મને આવી શૈલી ગમે છે. તમે માનશો નહીં, ઘણા મુમુક્ષુ સમાજમાં જ્યારે એ જાય, જ્યારે હું જાઉં કે ક્યારેક સાથે અમે હતા, તો ઘણા મુમુક્ષુ સમાજમાં લોકોનો અભિપ્રાય અને પ્રતિભાવ એવો હોય, તમે બંને સગા ભાઈ છો. અરે બીજા તો ઠીક, એમના વાઈફ લતા ભાભી એ લાગણીથી આવો જ અભિપ્રાય આપતા હોય છે. કહેવાનો અર્થ એવું છે, જેને જે બનવું છે એને તે રૂપે બનેલા આદર્શ અને આઇકોન લૌકિકમાં તો હોય જ હોય છે, તો અલૌકિક પારલૌકિક માર્ગમાં કેમ નહીં? જે શુદ્ધના વિશેષણો છે તે સિદ્ધના વિશેષણો છે, અને જે સિદ્ધોને વિશેષણો લાગુ પડે છે, બોલો આગળ, તે બધા જ વિશેષણો શુદ્ધને લાગુ પડે છે. આ લોજિક છે એના પાછળ. ચલો, આ તો એક વાત મેં ટેકનિકલ વાત હતી એટલે વાત કરી. જારસિયા સિદ્ધપ્પા તારસિયા હોંતી બહુમલ્લિયા. કઈ ગાથા છે આ? ક્યાં વાંચ્યું છે આપણે? મેં હમણાં જે બોલ્યું, અરે આજે હમણાં ક્યાં ગભરાઈ ગયા? જારસિયા સિદ્ધપ્પા તારસિયા હોંતી બહુમલ્લિયા છે ને? નંબર બોલો. 47 નંબરની ગાથા. હા, ગોતમાં રહી ગયા. કેટલો શાર્પ હોવો જોઈએ બતાવો, કેટલા શાર્પ હોવો જોઈએ. હા, તો આજે ગાથા 47મી બહુ અપૂર્વ અને અલૌકિક ગાથા, મસ્તીની ગાથા જે ગઈકાલે લીધી, અને એના ઉપરનો કળશ આજે આવ્યો. જારિસયા સિદ્ધપ્પા ભૌમલ્લિય જીવતારિસા હોંતી જરમરણ જન્મ મુકા અઠ ગુણાલંકિયા જેણ. આમાં અસ્થિ નાસ્તિ અનેકાંત દેખાય છે ગાથામાં. ચશ્મા જુદા પહેરવા પડે, શબ્દોના ચશ્મા કાઢવા પડે, અને અંતરદ્રષ્ટિના આગમ ચક્ષુ સાહુની દ્રષ્ટિએ જોઈએ તો ગાથામાં અસ્થિ નાસ્તિ અનેકાંત દેખાય. ક્યાં છે આમાં? નહીં. જરણ મરણ જન્મ મુક્કા એ નાસ્તિનો બોલ છે, અને 8 ગુણાલંકિયા એ અસ્થિનો બોલ છે. 8 ગુણોથી અલંકૃત છે અસ્થિ, અને જન્મ મરણથી મુક્ત છે એ નાસ્તિ. અસ્થિ નાસ્તિ અનેકાંત. ઠીક. જારિસયા સિદ્ધપ્પા જેવા જીવો છે સિદ્ધિગત. વાહ, શબ્દ કેટલો સરસ છે. જારિસયા. જારિસયા એટલે સંસ્કૃતમાં યાદૃશાહ. આની જો સંસ્કૃતની છાયા જોજો તમે લોકો, આમાં છે ખબર છે ક્યાં સંસ્કૃતની છાયા? એટલે ટીકા પહેલાં, પ્રાકૃત ગાથા પછી ટીકા પહેલાં, પાના નંબર
255 યાદૃશા સિદ્ધાત્માનો ભવમાલિના જીવાસ્ત્રદાદૃશા ભવંતી. એમાં લખ્યું છે ભવમાલિના, એટલે ભવમલ્લિયા એટલે ભવમ આલીના. શું છે આલીના બેન? શૈલાબેન, એની બ્યુટી સમજાય છે? બ્યુટી, વ્યાકરણ અને અધ્યાત્મ. આ એટલે અનાદિકાળથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઓળઘોળ થયેલા છે. જેમ રસગુલ્લા હોય ચાસણીમાં કેવી હોય? ડૂબેલી હોય, ગળાડૂબ હોય, ઓળઘોળ થયેલી હોય. એનું એક એક કણિયું, એક એક કાણું ક્યાંક નાનકડું, અરે કોઈ સોય તે એમાં કાણું પડે તો એમાં અંદરમાં જઈને ચાસણી પુરાઈ રહે, ભરાઈ રહે. એ હું રસગુલ્લાની વાત નથી કરતો, આપણી પરિણતિની વાત કરું છું. આ નિયમ સાર ગુરુદેવશ્રીના સ્વાધ્યાય આતિન્દ્રિય આનંદની ચાસણી છે. કાન ભર નહીં, પ્રાંજલ પ્રદેશ પ્રદેશ મેં પિયુષ નિર્જર, એમ થવું જોઈએ. આનંદ 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 આનંદ, પરિણામે આનંદ, પરિણતિએ આનંદ. પરિણામિકમાં તો આનંદ જ છે. શું કીધું? બોલો એકવાર રિપીટ કરો બધા. પરિણામે કે તો આનંદ છે જ. સાંભળવા એવા છે કે પરિણામે આનંદ હોવો જોઈએ. સાંભળીને ઘરે જઈએ ધંધા વ્યાપારમાં તો પરિણતિએ પણ આનંદ હોવો જોઈએ. આવો આ અદ્ભુત રામબાણ વચનામૃત વિતરાગના, કેવો મસ્ત શબ્દ છે. મને તો એ પછીનો શબ્દ બોલ્યા બાદ આમ જાણે કે તળિયે જઈને બેઠા હોય એવી અનુભૂતિ થાય. મને આગળનું મોઢે હોય તો ગાવાનું મન નહીં થાય. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ. હું ઘણી વાર એવો પ્રયોગ કરું, એક શ્વાસમાં ગાઓ વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ, ત્યાં શ્વાસ છૂટી જાય, થંભી જાય. પછી એનું પ્રવચન છે ઔષધિ છે. ક્યાં સ્ક્રીન ઉપર ક્યાં જોવો છો કુસુમબેન? નહીં, હું જે કહું છું એ સાંભળો ધ્યાનથી. હા, ઔષધિ જે ભવરોગના, એ એનું પ્રવચન છે. વચનામૃત નહીં સાંભળો, વચનામૃત વીતરાગના એ પ્રવચન સાર છે. પરમ શાંત રસ મૂળ એ નિયમ સાર છે. ઔષધિ જે ભવરોગના એ જૈન આયુર્વેદ છે. કલ્યાણકારકમ આયુર્વેદનું ગ્રંથ. જગતના બહિરાત્મ દૃષ્ટિવાળા પામર જીવોની કથા પણ અર્ધા ચરણમાં કરી કાયરને બધી જ કથા આવી ગઈ. પ્રવચન સારે આવ્યો, નિયમ સારે આવ્યો, બધું જ આવ્યું એમાં. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમો, ઔષધિ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. તો બહુ અદ્ભુત ગાથા. જારિસે આ સિદ્ધ ભવમલ્લિય જીવ તારી સાહોંધી. ટીકાકારનું નામ શું છે? નિયમ સાર ટીકાકારનું નામ બોલો, મોટેથી બોલો તો. પદ્મપ્રભ મલ્લધારી દેવ. એમાંય મલ શબ્દ છે, એ જુદા અર્થમાં છે. એ એક્ઝામમાં પૂછશું આપણે. જારિસે આ સિદ્ધ ભવમલ્લિય જીવ તારી સાહોંતી. તારીસા એટલે તાદૃશા,
યાદૃશાહ સિદ્ધાત્મા ભવમલ્લિયા તાદૃશા હોંતી જીવા. ભવ મેં મલ્લ, ભવમાં ડૂબેલા, ભવમાં ગળાડૂબ થયેલા, માને ન માને, સ્વીકાર કરે ન સ્વીકાર કરે, પણ એવા જ છે. કેવા? જેવા સિદ્ધો. આની થોડીક વાત ફેરવીને કહું છું, સાંભળો. બહુ ઝડપથી બોલી જાઉં છું. આમ ઓલો પાનભાઈનો જેમ વીજળીના ઝબકારો એમ થવું જોઈએ. ખરેખર તો એવું છે કે જે નિગોદિથી માંડીને ચારે ગતિઓના જીવો પરમ પારિણામિક શુદ્ધ સ્વભાવે છે, એવા જ શુદ્ધ સ્વભાવે સિદ્ધ ભગવાન છે. કંઈક સમજણ? જો હું 2 વાક્ય બોલું છું, સાંભળો. શૈલાબેનને ખ્યાલમાં આવી ગયો શું કહેવા માંગુ છું. જેવા શુદ્ધાત્મા એવા સિદ્ધાત્મા, અને જેવા સિદ્ધાત્મા એવા શુદ્ધાત્મા. એકમાં દ્રવ્યનો જોર છે, એકમાં પિયર પક્ષ છે, એક સાસરીયો છે. એક પિયરેથી સાસરીએ ગયા, બીજામાં સાસરીએથી. સમજાય છે તમને? પિયર અને સાસરીઓ ભાવ ભાષણમાં છે ને, એટલે હું દાખલો આપું છું. પિયર કોણ? પિયર કયું? શુદ્ધાત્મા. હા. જીવો નિરાલંબન આત્મદેહ, તેઓ નિરાલંબન જીન દેહ. પહેલા નક્કી શું કર્યું? શુદ્ધાત્મા. જેમ દેહરૂપી દેવાલયમાં વિરાજમાન આત્મા છે, એમ આ સમોશરણમાં ગંધકુટી ઉપર વિરાજમાન અનંત ભગવાન છે. એટલે જાણે કે સમ્યક દૃષ્ટિ થઈને જ ગયા છે. શું સમજાણો? સમ્યક દર્શન પામી, સંકિત પામીને, અને એમ જ છે. વ્યવહાર પૂજાય કોને હોય? વ્યવહારીઓને કે પરમાર્થીઓને? બોલો બોલો નીતાબેન, બોલો. સમ્યક દૃષ્ટિને હોય કે મિથ્યા દૃષ્ટિને હોય? એમ કહું છું સ્પષ્ટ શબ્દોમાં. સમ્યક દૃષ્ટિને. પકડાય છે વાત? નથી પકડાનું? અરે વ્યવહારવાસી મિથ્યા દૃષ્ટિ અજ્ઞાની જીવ વ્યવહાર પૂજા પણ કરવાની લાયકાત ધરાવે છે? બોલો હવે તો બોલો. એમ ભાવવાસન નથી ને એને? બહુ સરસ બોલ્યા. ભાવવાસન ક્યાં છે ને? અચ્છા, વ્યવહાર નહીં કોને હોય? બોલો ઝડપથી બોલો. જ્ઞાનીને જ હોય ને. તો વ્યવહાર દેવ પૂજા, ગુરુ ઉપાસથી, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન, ત્યાગ, જાત્રા કોને હોય? તો અજ્ઞાનીને, જગતના અજ્ઞાની એને હોય, એને હોય. એ શું હોય? એ વ્યવહારાભાસ, એ વ્યવહાર નહીં. કેમ વ્યવહારાભાસ? કેમ કે વ્યવહાર કરતા કરતા એમ માને છે આ કરતા કરતા અમને થશે, માટે એ વ્યવહારમાં ધર્મનો આભાસ, માટે વ્યવહારાભાસ. એવા જીવોને પણ અહીંયા કહે છે અમારી પાસે કોઈ નહીં જ નથી કે તમને અમે મિથ્યા દૃષ્ટિ તરીકે, અજ્ઞાની તરીકે જોઈએ. અમને તમારી અશુદ્ધિના કાળે પણ અમને શુદ્ધ ભગવાન આત્મા નજરે તરે છે. હવે જ્યારે વેરી બિગનિંગમાં હું, એટલે 15 વર્ષ પહેલાંની વાત, જ્યારે મેં ટ્રેનિંગ લીધી હતી CCCની, તો ટ્રેનિંગમાં અમે જતા ઘણા બધા રસિકભાઈ ઉંમરવાળા 70 વર્ષના, 58-60 વર્ષની ઉંમરે ટ્રેનિંગ લેવા માટે આવે કમ્પલસરી. નહીં તો તમને ઇન્ક્રીમેન્ટ જ નહીં થાય, પેન્શન જ સેન્કશન નહીં થાય, એ બધા આવ્યા બાદ આનંદ સુખ પ્રગટ નહીં થાય, તો 4 આઘાતિયાને તો નાશ તો કરવો જ પડે ને. CCC ટ્રેનિંગ તો લેવી જ પડે. ભલે 57માં હોય, 58માં ઉતરી જવાના હોય, તો એ લાકડીના ટેકે અચ્છા આને માઉસ કહેવાય એમ કરીને એક અંગોપાંગ જાણ્યા કરે, શીખ્યા કરે. તો મારી પાસે એક, મારી બાજુમાં જ બેબીલેન્ડ સ્કૂલ છે ને આપણે કાલાવાડ રોડ ઉપર, ત્યાં માતૃ મંદિર, ત્યાં અમે લોકો ટ્રેનિંગ માટે ગયા હતા. તો એક માજી બેઠા હતા મારી સાથે. એટલે જસ્ટ આજથી 15 વર્ષ પહેલાંની વાત. એ ટીચર હતા અને કંઈક લખતા હતા, ઓલો બધા એને શીખવાડતા હતા. અને પછી કંઈક ડિઝાઇન કરવાનો, ભારતનો નકશો દોરવાનો, ફ્લેગ કરવાનો, અહીંયા ઓડિયો ચાલુ કરવાનો, ઓલું એપ્લિકેશન ખોલવું જોઈએ, આમ તેમ 4-6 બધી એમાં સ્ક્રીન ઉપર બધું હોય. હવે એનાથી જે પણ દબાઈ ગયું બધું જ નીકળી ગયું.
અરે એ ભાઈ અહીંયા બધું બુહાઈ ગયું, આમાં કંઈ રહ્યું જ નહીં, બધું જ વહી ગયું, બધું જ વહી ગયું. રાડા રાડી કરી મૂકી. ઓલાએ થોડીક મજાક મસ્કરી કરી, જેમ આજે 12મી ગાથા વ્યવહારની મસ્કરી વાળી વાત આવી ને, તુચ્છતા બતાવવા માટે. ઓલો ઘડીકમાં તો કરે જ, બેન તમે પણ ગજબના છો, બધું જ કાઢી નાખ્યા, નામ તેમ. ઓ એવા આટલા નર્વસ થઈ ગયા જાણે 11માંથી સીધા કેમ એ કરીને હક ન પડે. ફટ તેને બીજું એને સ્વિચ દબાવ્યો, બધું જ આવી ગયું. અને જે હરખ 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 થયા, જાણે વિજયાર્થ પર્વત પર પોતાનું નામ લખાઈને. સાંભળો, દૃષ્ટાંત શા માટે આપ્યો? તારું છે ક્યાંય ગયું નથી. સમજાય છે? કારણ સમય સાર સ્વરૂપ ભગવાન હાથમાં. તમારું ધ્યાન ગયું બધાનું? આજે 47મી ગાથા છે ને, 47મી ગાથા અને 48મી ગાથા. 47મી ખાસ અને 48મી આજની જે ગાથા હતી ને, 48મી ગાથા. 48મી ગાથા પહેલાં એક વાક્ય લખેલું છે. શું છે જુઓ, થોડુંક નજર ફેરવો એમાં. 48મી ગાથા પહેલાં એક વાક્ય છે, જેની શરૂઆત આજે ગુરુદેવશ્રી કરી. પાના નંબર 269 મળ્યું, 269. ઝડપથી જુઓ શું છે. વેરી ફર્સ્ટ વાક્ય, કાર્ય સમય સારમાં અને કારણ સમય સારમાં. પહેલા મને બતાવો મળ્યું કે નહીં? મળ્યું બધાને? કાર્ય સમય સારમાં અને કારણ સમય સારમાં તફાવત નથી. હવે વાત સાંભળો, સમજો, ફટ દઈને અંદરમાં લાગવું જોઈએ. કાર્ય સમય સાર એટલે ઓલા, અને કારણ સમય સાર એટલે 4 ગતિઓમાં રખડનારા. કાર્ય સમય સાર એટલે સિદ્ધ, કારણ સમય સાર એટલે સ્વયં સિદ્ધ સંસારી બધા, ભવમલ્લિયા. અને ઓલા અપુનર્ભવ દશાને પામેલા. એટલે આમાં એક કેરેક્ટર છે કાર્ય સમયસાર વાળાનું, અને બીજું કેરેક્ટર છે કારણ સમયસાર વાળાનું. શું સમજાય છે? કંઈક ટપો પડે છે બધાને? હા, કાર્ય સમયસાર એટલે અહીંયા વ્યવહાર દેવ, કારણ સમયસાર એટલે બોલો નિશ્ચય દેવ, પરમાર્થે દેવ, એની વાત ચાલે છે. થોડીક બુદ્ધિ ખૂબ વિચારવી. આમ એન્સાઇક્લોપીડિયા છે, ખરેખર તો આ આનંદનો એન્સાઇક્લોપીડિયા છે. તમે ગૂગલ ઉપર કંઈ પણ સર્ચ કરો, સૌથી પહેલાં એનો એક પેજ નીકળે एनसाइक्लोपीडिया. प्रवीण जी है ना, और उस एनसाइक्लोपीडिया को आप क्लिक करो, सारा द्वादशांक उसमें भरा रहता है. हाँ, पॉजिटिव नेगेटिव एवरीथिंग एनसाइक्लोपीडियाમાં. પછી આગળ જે હોય બધા જુદા જુદા અનુયોગોના જુદા જુદા કન્ટેન્ટ્સ હોય એમાં. એવું છે આ બધું. તો આ કળશ, આ ગાથા જે 47મી થઈ, જેવા જીવો છે સિદ્ધિગત, તેવા જીવો છે, તેવા જીવો સંસારી છે, જેથી જન્મ મરણાદીનને અષ્ટગુણ સંયુક્ત છે. થોડીક આ વાતને જોકિંગ ટાઈપમાં લઈએ. બસ 8 ગુણોથી જ અલંકૃત છે, તો એ સિદ્ધોની વાત છે. હું તો બોલો 8 નહીં, અનંત ગુણોથી અલંકૃત છું. કવિતા અંગે ઇમેજિન કરો, આના ઉપર સરસ મજાનું કવિતા લખો. અચ્છા, બીજો પહેલો એક શબ્દ આવ્યો ને, સિદ્ધિગત. ઓલા તો સિદ્ધિગત છે, હું તો શુદ્ધ ગત છું. શું સમજાણું? પકડાય તો પકડજો. આ બધું કાંઈ એક્ઝામમાં તમને પૂછશું નહીં, એ તો આનંદ કરીએ છીએ આપણે. તો સિદ્ધિગત મોટા કે શુદ્ધ ગત મોટા? ગત એટલે પામેલા,
બોલો મોટા કોણ? બોલો હિતેશભાઈના ઘરેથી બોલો. હા, શુદ્ધિગત સિદ્ધિગત મોટા કે શુદ્ધિગત મોટા? મોટા કોણ? સિદ્ધિગત એ પર્યાયની તો મર્યાદા છે. આજે બહુ ગજબનો પ્રમેય આવ્યો. દ્રવ્યમાં ભલે ને અનંતા ગુણો ભરેલા હો, પણ તારી છેવટની પર્યાય, છેલ્લામાં છેલ્લી પર્યાય એટલે બસ પૂરું. કયું? સિદ્ધ પર્યાય, લક્ષ્મણ રેખા. નહીં સાહેબ, મારે આગળનું જોઈ તો લેવાનું છે. કેતનભાઈ કહે સાહેબ મને બતાવો તો ખરા તમે, એના આગળ હું આલોક આકાશ. એના આગળ શું? આલોક આકાશ. જેમ કોઈ છોકરાઓ બેન્ચ ઉપર બેસતા હોય ને, બેની જગ્યાએ 4 પુરાણા હોય અને એમાં એ 2-3 મહાસ્વસ્થ હોય, પરમ સ્વસ્થ હોય, 1-2 વચ્ચે બેઠા હોય. એ કિનારાઓવાળાને બરોબર જરીક ખસ નહીં તો ઘણીવાર એવું થાય, આપણે એમ જોતા હોઈએ છીએ ક્લાસરૂમમાં, એકાદ સ્ટુડન્ટ તો એવું હોય કે એક પગ તો વચ્ચેની જે જગ્યા હોય ને, 1 ફીટની જે જગ્યા ટીચરને જવા માટે, હા એની વચ્ચે હોય, વચ્ચોવચ્ચ હોય એક પગ, અને ઓલું બીજો પગ એ અડધું પડધું તો બહાર જ નીકળેલું હોય. તો મને બતાવો, એની મર્યાદા તો બેન્ચ ઉપર જ છે ને, હવે એની બહાર શું છે? પડવાનું જ છે ને, આલોક આકાશ જ છે ને. એમ સિદ્ધ પર્યાય છે. ખ્યાલમાં આવે છે. એ બહુ ગજબનું ચિંતન આજે હૃદયસિંહના પ્રવચનમાં આવ્યું. એને ખૂબ માણવા જેવું હતું. ફરી એકવાર ગાતા બોલીએ જો. જીવા જીવો છે સિદ્ધિગત વા. યાદ રાખજો બધાએ. જો એ પરીક્ષામાં પૂછાય નહીં, 8 દિવસમાં તો આપણું કાર્યક્રમ પૂરું. આ તો આ જીવન માણવાની વસ્તુ છે ને. આ તો અરે એ સિદ્ધિગત હશે, હું તો શુદ્ધિગત છું. વાહ. શું રસિકભાઈ, આપણું ક્વિઝ કોન્ટેસ્ટ સક્સેસ, આપણું આ સફળતા મળી ગઈ આજે જ આપણને. હા, સિદ્ધિગત હશે નિતાબેન એની ઘરે. બોલો આગળ. હું તો શુદ્ધિગત છું. એટલે શુદ્ધગત, શુદ્ધિગત ખરેખર તો શુદ્ધિ એટલે શુદ્ધ એમ. બોલો શુદ્ધ ઉપયોગ વાળો શુદ્ધ નહીં, બોલો શુદ્ધ ભાવ વાળો શુદ્ધ. શું સમજાય છે? હું વળી પાછું બોલીશ તો પછી એકાદ પ્રશ્ન મોઢામાંથી નીકળી જશે. એટલે બોલવા નથી માગતો, મોઢામાં આવે જ છે પણ નથી બોલવા માગતો. હવે મારે આ 8 દિવસમાં તો બહુ હાચવવું પડે એવું છે. કાં તો પછી વિચાર તો આજે મને એમ થાય 8 દિવસ હવે આપણે કીપ મમ જસ્ટ. વળી પાછું બીક લાગેલી ને, ક્યાંક શનિવાર સુધી વળી પાછું દીક્ષા લઈને ગિરનાર જવાને ભાવ થાય તો એટલે આજે આપણે થોડુંક રોકાવું છે. એટલે બોલશું ખરા, પણ શું કહેવાય, તોડીને બોલવાના પછી. હા, નહીં તો અમારા વકીલ સાહેબ તો બેઠા જ હોય, પંડિતજી તમે બોલો તો ખરા. જો ખરેખર આ આનંદની વાત છે. હા, અને આવો રાજકોટના આંગણે આપણે હા પહેલી વખત માણીએ છીએ. પરમાગમના સારથી અમારી રુચિ પરિપુષ્ટ થઈ રહી છે વારંવાર. આ પ્રવચન ભક્તિ છે, આ શુદ્ધ ભક્તિ છે, આ ભિક્ષુના ઉપયોગ છે, આ દર્શન વિશુદ્ધિ છે, આ પ્રવચન વાત્સલ્ય છે. આ કોઈ સામાન્ય વાત નથી. જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે, જેથી જન્મ મરણાદીનને અષ્ટગુણ સંયુક્ત. જો હીન છે અને સંયુક્ત છે, હીન મનાસ્તીની વાત, સંયુક્ત છે એમાં પકડાય છે કે નહીં વાત? હા, આ કોઈને ફ્લેવર સમજવું જોઈએ. કેતનભાઈ મને યાદ છે તમારા પપ્પા શરૂઆતમાં જ્યારે શરબતનું ઘરે તમે લોકો કરતા, વેરી બિગનિંગ, ઘરે આવે પરાને શરબત લઈને આવે, બોટલ લઈને આવે
હું જ્યાં સુધી ગ્લાસ ગટગટાવી નહીં જાઉં ને ત્યાં સુધી એનું પ્રાસંગિક પ્રવચન ચાલુ હોય. શેનું? આવું સાહેબ આમાં પલ્પ છે, સાહેબ આમાં જરીક ઓલી પણ ટેસ્ટ છે, અને ઓલું જે છે ને એ તમને એવું બ્લડમાં વધારો કરશે, હિમોગ્લોબિન વધારશે. આવું 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 મને તો એમ થતું આ તો તત્વાર સૂત્રના 8મા અધ્યાયની શૈલી થઈ. 8 કર્મો, કેવા ભાવો અને કયા કયા કર્મ બંધાય. જો એક વાત કહું તમને બધાને, બહુ અંદરની વાત કરું, બધાને સાંભળો, બધાએ સાંભળો, બહુ ધ્યાનથી સાંભળો. બાળક માનું દૂધ પીવે ને એનો સર્વાંગ પુષ્ટ થાય કે નહીં રસિકભાઈ? એમ આ મા જીનવાણીની જ્યારે આપણે સાંભળતા હોય ને, ભલે વક્તા હું કે કોઈ પણ હું, પણ આપણો સર્વાંગ ચારે અનિયોગોથી આગમ, અધ્યાત્મ, નિશ્ચય, વ્યવહાર, અંતરંગ, બહિરંગ, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, અભિપ્રાય બધેથી પોષણ મળવો જોઈએ. તો જ માનું દૂધ પીધું કહેવાય. ન તો શરમજનક જન્મ લેવા માટે તૈયાર રહેજો. શરમજનક જન્મો નહીં, પીવે ન જનની ક્ષીર. આવા ઘાટ છે. બહુ અદ્ભુત ગાથા 47મી. બરાબર, 2-3 વખત તો આપણે બોલ્યા જ. આજે મૂળ ગાથાને જો ફરીથી થોડું લઈએ એમ કરીને ગુરુદેવશ્રીએ આખી ટીકા લીધી. આજે બહુ જ ઓછા સમયમાં, ઓછા એટલે શું, 10, 12, 14, 15, 17, 18 થી 20 મિનિટમાં એની ચર્ચા પૂરી કરી. આજે ધ્યાન ગયું હતું બધાને? જોકે ગઈકાલે લીધી હતી ગાથાની ટીકા. આજના પ્રવચનનો પાના નંબર બોલો. 260. એ ગાથા ઉપર પ્રવચન ક્યાં પૂરું થાય છે? જો 262. એક પાનું 8 થી 10 મિનિટનું થાય, બીજા 4-5 ગણીએ તો 15 મિનિટ વધીને. પણ ફરીથી લીધું છે આજે. અને એ જે ફરીથી લીધું એના પાછળનું કારણ હતું, જે કોઈ અતિ આસન્ન ભવ્ય જીવો થયા. મને બતાવશો મૂળ ટીકા કયા પાને છે? ઝડપથી બોલો. 256 નંબરનું પાનું, 56 ઉપર જો. જે કોઈ અતિ આસન્ન ભવ્ય જીવો થયાની વાત કરે છે તો ખરા જ. એની વાત નથી કરતા અત્યારે, એની વાત પછી આવશે. થયા, જે કોઈ અતિ આસન્ન ભવ્ય જીવો. મેં જે હમણાં કીધું સમજાણો બધાને? થયા કીધું છે, યાદ રાખજો. થયા, જે કોઈ અતિ આસન્ન ભવ્ય જીવો થયા, તેઓ પૂર્વે સંસાર અવસ્થામાં સંસાર ક્લેશથી થાકેલા ચિત્તવાળા થયા થકા મારે રમત રમવી નથી. થાકેલા હતા. આ કામ થાકેલાનું છે નીતાબેન, ઠોકર ખાધેલાનો માર્ગ છે આ. જે પૈસામાં, માનમાં, સન્માનમાં, કેતનભાઈ, ધંધો વેપાર અને લોક સંજ્ઞામાં ખમ્મા કરતા લોકોને જોઈને હરક પદોડા થનારને માટે આ માર્ગ ભાવ ભયથી ડરેલ ચિત્તવાળાનો માર્ગ છે. આ દુખિયા જીવોનો માર્ગ છે, કેમ કે આ માર્ગ સુખનો છે. તો આ સુખના માર્ગે કોણ આવશે? જે ત્રિભુવન મેં જીવન સુખ ચાહે, તાતે દુઃખ હારી સુખકાર કહે શીખ ગુરુ કરુણાધાર. તાહી સુનો ભવી. કોણ સાંભળે? ભવી મન થિર આન, જો ચાહો अपनो कल्याण. तास भ्रमण की है बहु कथा. या कई संसार क्लेशથી પૂર્વે સંસાર અવસ્થામાં સંસાર ક્લેશથી. મારું ચાલીને ખરેખર હું તમને કહું, આખી ટીકા ઉપર પૂરેપૂરી છડાળા સેટ થઈ જાય. જેમ તમે આ ડ્રેસ જે પહેરો ને, આપણે કપડાં જે પહેરીએ, જેમ કે આ બ્લીઝર છે આપણે હાફ કોટી, બટન અહીંયા જ હોય, અહીંયા પછી ઓલું એમ્બોઝ જેવું હોય કરેલું, કંઈક નાનકડું આવડું મૂકેલું હોય, એની શોભા છે કે નહીં? તો આ બહુ સારું લાગે ને. તો આખી કોટીમાં ન કરાવાય. તમે હા પાડશો ના પાડશો?
તિલક બહુ સારું લાગે ને તો કરો. નજર ન લાગે એટલે કાળા ટપકા કરીએ ને, કાળા ટપકા. મારા મમ્મી તો રોજ અહીંયા કરતા. હમણાં હું ગયો વેકેશનમાં, મેં કીધું મમ્મી કેટલા વર્ષથી તો કાળા ટપકા કર્યા જ નથી. મેં કીધું તને હવે હું કોની નજર લાગવાની, હવે હું છે રાઈસ ત્રિવેદી. સાચી વાત છે. મમ્મી સાથે બહુ જોલી નેચરમાં આમ વાત કરતા, આમ જાણે કે કોઈ બેનપણી જ હોય એમ. ભલે ને એ અત્યારે 75-80 વર્ષના, પણ આમ વાત કરતા હોઈએ ને, થાળીમાં કંઈક એવી વસ્તુ આવે એટલે પછી આ જો ડુંગળીનું કંઈક ટુકડું લાગે. અરે ભાઈ તું આવે છે ત્યારે ડુંગળી ઘરે જ નથી આવતી, તારું વાસન જ નથી, શું કામ મગજ ખાય છે, ખા. ચલો વાત શું કરવાની હતી મારી વાત છેલ્લા બેન? કઈ વાત કરતા હતા? હા, આખો આમાં છડાળા સેટ થઈ જાય આમાં ગાથામાં. અતિ આસન્ન ભવ્ય જીવ. જો ભવ્ય જીવ નહીં, માત્ર જીવ નહીં, કેતનભાઈ પકડો આ વાત. માત્ર જીવ નહીં, માત્ર ભવ્ય જીવ નહીં, માત્ર આસન્ન ભવ્ય જીવ નહીં, અતિ આસન્ન ભવ્ય જીવ. આ ક્વોલિફિકેશન, આ બાયોડેટા છે ને. બાયોડેટા મુક્તિ સુંદરી સાથે લગ્ન કરવાના બાયોડેટા. આ નિયમ સારમાં આવા અતિ આસન્ન ભવ્ય જીવોના બાયોડેટા છે. અતિ આસન્ન ભવ્ય જીવો થયા તેઓ પૂર્વે તાસ બ્રહ્મણ કી હૈ બહુ કથા પે કહું કછું કહી મુનિ યથા. વાહ, જેમ મુનિ ભગવંતો ગણધર ભગવંતો એ કહી છે તે પ્રમાણે હું કહીશ. કછું કહીશ. સમજો મારી તરફ. આ કેટલું છે? કછું. આ કેટલું છે? કછું. આ કછું છે. 9000 પ્રવચનો ને, હા કછું છે. નિયમસાર ઉપરના 20 ગ્રંથો કછું. હા કછું. 5 પરમાગમો કછું, 84 બાહુડો કછું, અરે દ્વાદશાંગ કછું. પંચાધ્યાય સમગ્ર દ્વાદશાંગમાં સ્થૂળ વાત છે. આજે આવ્યું કે નહીં? 2 દિવસ પહેલા જ મેં કીધું તો આપશો. તો સાહેબ સૂક્ષ્મ ક્યાં? સૂક્ષ્મ તારા અનુભવમાં. ઓય રસિકલાલ શું કીધું? શાસ્ત્રમાં નહીં, એ તારા અનુભવમાં. કેમ કે સૂક્ષ્મ અનુભવ ગમ્ય હોય, વચન ગોચર. ડોન્ટ પ્રેડિક્ટેબલ. ખ્યાલમાં આવે છે કાકા? સમજાય છે? બહુ રુચિથી સાંભળે છે, બહુ રસથી સાંભળે છે કાકા. સમજાય છે? કેટલી સરસ વાત છે બધી. અતિ આસન્ન ભાવી જીવો થયા તેઓ પૂર્વે સંસાર અવસ્થામાં સંસાર ક્લેશથી થાકેલા ચિત્તવાળા. વાહ, મૂડ ફ્રેશ વાળાનું કામ નથી, આ મૂડ ઓફ વાળાનું કામ છે. ટાંગા દુખતા હોય, માથું ચડેલું હોય, પેટમાં અલ્સર કેન્સર હોય, હા મગજમાં ગાંઠો થયેલી હોય, અને અનાદિકાળથી મિથ્યાત્વની ગાંઠો તો છે જ, એવા જીવોનો માર્ગ છે. બાકી મોજે દરિયા. તમને પૂછું છું ફેક્ટરીવાળા, હા કેડ ભાંગી હતી ત્યારે કેટલા યાદ આવતું હતું સ્વાધ્યાય? હા સુનિલભાઈ અમે તો રોજ 4 વખત સાંભળ્યું છે. વિચાર તો કરો. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જે સુખ મેં સુમિરન કરે તે દુઃખ કાહે કો. અપવિત્ર પવિત્રો વા સુસ્થિતો દુસ્થિતો પીવા ધ્યાય. આવું છે આ બધું. એટલે ઝંડા ઊંચા રહ્યા અમારા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. એ દેશભક્તિ નથી કેતનભાઈ. જો ખરેખર દેશ પ્રત્યેનો પ્રેમ હશે તો રોજનો દિવસ મારા માટે 15મી ઓગસ્ટનો છે. રોજનો દિવસ મારો પ્રજાસત્તાકનો દિવસ છે, ગણતંત્રનો દિવસ છે. દેશદાસ રાજ્ય મને લાગ્યો કસુંબીનો રંગ, એ રોજનો છે.
માતાના ખોળામાં પોડંતા પોડંતા ઈ આ સમજાય છે. ગોળ્યો કસુંબીનો રંગ. અને આ નિયમ સારના હાલરડામાં નેતરતા ઈ આ બોલો તો બહેનીના કંઠે, આ તો આચાર્યોના કંઠે. ગાથાઓના કંઠે નીતરતા આલરડામાં ઈ આ ચોળ્યો ઘોળ્યો તોડ્યો બોળ્યો. ફાળ પડવી જોઈએ ને અંદરમાં. ચોળ્યો કસુંબીનો રંગ. મારી તરફ જો બધા. ચોળ્યો એટલે મને ખંજવાળ આવે છે. તમે દાંત કાઢો. ઈ આ ચોળ્યો કસુંબીનો રંગ ભૂત છે. સંસાર ક્લેશથી થાકેલા ચિત્તવાળા થયા તકા સહજ વૈરાગ્ય પરાયણ. વાહ, સ્મશાન વૈરાગ્ય પરાયણ નહીં. કેવા વૈરાગ્ય પરાયણ? જો ને હવે સંસારમાં કોઈનું કોઈ નથી. કા નાલાયક દીકરાએ દગો દીધો એટલે હવે વહુ રાણી વાંકી હાલે છે એટલે હવે સૌ ચૂહે માર કે બિલ્લી પહેલેથી જ હજકો આવી હોત તો આમાં આવી હોત તો એમ. હા, ખ્યાલમાં આવે છે. સહજ વૈરાગ્ય પરાયણ. હા, પરાયણ એટલે એમાં જ ખંતથી લાગેલા દ્રવ્ય ભાવ લિંગને ધારણ કરીને. જો હવે ડેસ્ટિનેશન આવ્યું, હજી હાફ ડેસ્ટિનેશન છે. આ સીતા નાલા છે. સીતા નાલા હજી પારસના ટોપ તો બાકી છે. આ શિખરજીનું આખું પહાડ છે. દેખાય છે તમને? લીના દેખાય છે આમાં? આ ઘડીક વાર માટે આપણે સીતા નાલાએ બેઠા. દ્રવ્ય લિંગ ભાવ ધારણ કરીને પરમ ગુરુના પ્રસાદથી ઓલા સીતા નાલા પર બેઠા હોય ને જરીક હાલો ને સ્વસ્થ ઉતારીએ, જરીક ઘડીક ઘૂંટડા પાણી. પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલા પરમાગમના અભ્યાસ વડે. જો અભ્યાસ માટે કેટલું ક્વોલિફિકેશન. અતિ આસન્ન ભવીજી સંસારના ક્લેશથી થાક પામેલા સહજ વૈરાગ્યથી પરાયણ. બરાબર? દ્રવ્ય ભાવ લિંગને ધારણ કરેલા પરમ ગુરુનો પ્રસાદ મળેલો હોય એનાથી પ્રાપ્ત. ખ્યાલમાં આવે છે? અભ્યાસ વડે આગળ વાંચો. સિદ્ધ ક્ષેત્રને પામીને હાય વાંચો નમો સિદ્ધાણમ. ખ્યાલમાં કેટલી લાંબી યાત્રા છે. પછી આગળ અવ્યાભાસ, સકળ વિમળ, એ બધી પછી એની બધી બહુ વિસ્તારથી. જે સિદ્ધાત્માઓ કાર્ય સમયસાર સ્વરૂપ છે, કાર્ય શુદ્ધ છે, જેવા તે સિદ્ધાત્માઓ છે. આ ઉપરના 4 લીટીઓ માટે જેવા, અને હવે નીચે બીજી વાત આવશે તેવા. યાદૃશાહાની વાત થઈ ઉપર, હવે થશે તાદૃશા. તેવા જ શુદ્ધ નિશ્ચયને ભવવાળા જીવો છે, જે કારણે તે સંસારી જીવો સિદ્ધાત્માઓ જેવા છે. તે કારણથી તે સંસારી જીવો જન્મ જરા મરણથી રહિત અને સમ્યક્વાદી 8 ગુણોની તુષ્ટિથી પુષ્ટ છે. જો શબ્દ આવ્યો, તુષ્ટિથી બધા પુષ્ટ છે. એની બધી વાત ગુરુદેવશ્રી આજે કરી. 3-4 મિનિટ આપણે વાત લેશું. આજે ગુરુદેવશ્રીએ કળશની જે વાત કરી, કળશ કાઢો બધા 262 પાનું. પ્રાગેવ શુદ્ધતા એષાં સુધિયાં કુધિયાં અપી નયેન કેનચિત્તેષાં વિદાં કામપી વેદ્મયં. વાહ! જે સુબુદ્ધિઓને અને કુબુદ્ધિઓને, જ્ઞાની અને અજ્ઞાનીઓને પ્રથમથી જ શું છે? બોલો, પ્રથમથી શું છે? એક વાત યાદ રાખજો, આમાં ક્યાંય આવ્યું નથી પણ હું તમને કહું છું. પ્રથમથી જ એટલે પહેલેથી જ ઇનબિલ્ટ, અનાદિકાળથી સનાતન પદ્ધતિએ પ્રથમથી જ શુદ્ધતા છે. એક વાત યાદ કરો,
યાદ રાખો, શુદ્ધતા છે એટલે પર્યાય છે એમ નહીં. દ્રવ્ય સ્વભાવે પડેલી શુદ્ધિની વાત કરે છે. શુદ્ધતા છે ભાવ ભાવ તત્વ ત્વ પનું સત્વ જેને કહીએ, તેમનામાં કંઈ પણ ભેદ હું કયા નહીંથી જાણું. સાંભળો, હું કોઈ પણ નહીંથી જાણું એ ભેદ થશે. શું કીધું? કોઈ પણ નહીંથી હું જોઉં તો ભેદ ઊભો થાય, એટલે હું નહીંથી જોવા જ નથી માંગતો. સાંભળો, કેવો ધર્મ સંકટ છે. નહીંથી હું જોવા માંગતો નથી અને અનુભવથી મને દેખાતા નથી. અનુભવે મારો અનુભૂતિ સ્વરૂપ દેખાય અને નયો વડે હું મને ન જોઈ શકું. મારે તો મને જોવાનું છે ને. मैं हूँ सिद्ध समान स्वानुभूति प्रमाण. आगम प्रमाण नहीं, शास्त्र प्रमाण नहीं. ख्याल में आवे छे. मैं हूँ सिद्ध समान, या 47-48 ની ગાથા. स्वानुभूति प्रमाण. આજે લગભગ 3 વખત ગુરુદેવશ્રી કીધું છે કે જેવા સિદ્ધ ભગવાન છે એવા સંસારીઓ છે, પણ એ વાત કોને લાગુ પડે? જેને એવો અનુભવ થયું છે એને. બધાની વાત નહીં કરી. સ્વભાવે હશે પણ પરિણમનમાં જેને છે એવા મુનિ મહારાજ એમ કહે છે કે બધા એવા છે. શું કહેવા માંગે છે? કેતનભાઈ સમજાય નહીં? આવા ગજબની વાત છે, લાખ વાતની વાત છે. એમ કહેવા માટે નહીં કે સિદ્ધ જેવા બધા એમ નહીં. જેને શુદ્ધાત્માનો અનુભવ છે એ જેમ કહી શકે છે, એ કહે છે, કહેવાને લાયક છે કે બધા સિદ્ધ સમાન છે. એટલે સ્વાનુભવ પ્રમાણની વાત છે. ઉપર જો 262 પાને આહા વિશ્વાસ પ્રતીત ભરોસો મળ્યો. સૌથી ઉપર બીજી લીટી, પાના નંબર 262 પાને વાંચો મારી સાથે. વિશ્વાસ પ્રતીત ભરોસો. ઓહો, મને વિચાર આવ્યો, ગુરુદેવ વિશ્વાસ બોલ્યા ડન, પ્રતીત બોલ્યા ડન, ભરોસો બોલ્યા ડન. આપણે તો નાચી ઉઠ્યા. અને ગુરુદેવ ઓહો, આપણને થયો આહા, અને ગુરુદેવમાંથી નીકળ્યું એ ઓહો. શું છે? જે છે જ્ઞાત તે તો તે છે. અરર નથી બોલ્યા, કેમ કે આ ટાણું અરર વાળું નથી, ઓહો વાળું છે. સાંભળો. પ્રભાચંદ્ર આચાર્ય થયા એક પ્રાચીન, એમણે સમયસારની ટીકા લખી છે. પહેલી ગાથા છે ને, વંદિતુ સૌ સિદ્ધે. મીણમો એક શબ્દ આવે પહેલી જ ગાથામાં, મીણમો સમયસાર વિદમ. મીણમોનો અર્થ શું કર્યો ખબર ને? ઇદમ ભો. ભો એટલે અરે રે, તમે આવો સાંભળો. શું સમજાય છે? કંઈક અંદરમાં કંઈક આમ થાય છે કે નહીં તમને? આ દાંડી પીટીને કહે છે કે હે જગતજનો સાંભળો એમ. ઇદમ ભો એમ, અરે રે સાંભળો એમ. કેટલો જોર વર્તતો હોય છે. હા, એવું લાગે છે ને કેવળીઓના ગર્ભમાં બેસીને જ વાત કરતા હોય, કોંદ દેવના ગર્ભમાં બેસીને વાત કરતા હોય. એ જે કામ કરે છે એ પહેલું અપૂર્વ કામ છે. બહુ અદ્ભુત વાતો છે. દુનિયાની કોઈ પણ ચીજ વિસ્મયપણે, અધિકપણે, મહિમાપણે લઈ જાય એવી આ વાત નથી. અને આ કળશ 71મો, એના અંગે તો જેટલી વાર્તા કરી એટલી ઓછી છે. વ્યવહારને ગણતરીમાં લીધી જ નથી. વ્યવહાર હશે છે એની જગ્યાએ. 263માં પાને જો નીચે એક ફકરો છે. મુનિઓની વાણી સંતોની, દિગંબર સંતોની વાણી
જગત એની પાસે બધા પાણી ભરે એવી વાણીની ગંભીરતા છે. કેટલી ગંભીર વાત કરી છે. હું કયા નહીંથી ફેર કરું. વ્યવહાર નહીં તો જાણે ગણતરી જ નથી. પ્રભુ તું પરમાત્મા છો ને, સિદ્ધ ને પરમાત્મામાં કયા નહીંથી હું ફેર કહું. વ્યવહાર નહીંથી કેવું એને તો ઉડાડી દીધું, મશ્કરી કરી. અરે પ્રભુ, પણ તું પૂર્ણાનંદનો નાથ છો ને, તારી સત્તા પૂર્ણ અનાદિથી છે, એમાં કાંઈ ફેરફાર થયો જ નથી. તારી નજર નથી. નજર કર તો તું અને સિદ્ધ બંને એક જ છો. નજરના પુરુષાર્થમાં આખો ભગવાન દેખાય છે. આવી રીતે આ કળશ સ્ક્રીન ઉપર આપ જુઓ છો. કળશનો પાઠ કરીએ. પ્રાગેવ શુદ્ધતા એષામ કુદિયામ સુદિયામ કુદિયામ અપી નયેન કેન ચિત્તેષામ વિદામ कामपि वेदमयम्. जिन सुबुद्धियों को तथा कुबुद्धियों को पहले से ही शुद्धता है, उनमें कुछ भी भेद मैं किस नहीं से जानूं. वास्तव में उनमें कुछ भी भेद अर्थात अंतर नहीं है. जो सुबुद्धि या दुर्बुद्धि हो पहले से ही शुद्ध कहो, किस नए से फिर भेद लखूं मैं उन दोनों में तुम ही कहो. મને બતાવો ભાઈ, તમે કઈ નए હું બંને વચ્ચે ફેર જો ભેદ છે જ નહીં તો ભેદ જોવું ક્યાંથી. જેને પણ આ કળશનો ખૂબ આનંદ લેવો હોય, આજે રાત્રિના સ્વાધ્યાયમાં ભેગા થાવ. આ કળશની જ ચર્ચા આપણે રાત્રિના સ્વાધ્યાયમાં લઈશું. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो